સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે જૈન જાગૃતિ કેન્દ્ર એવં જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા આજથી 21 દિવસ સુધી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા મધ્યે રાજકમલ ચોક ખાતેથી છાશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, ત્યારે ઉનાળાના આ ધૂમધકતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ધાબળા વિતરણ, પક્ષીઓના માળા અને ચણદાની વિતરણ, બાળકોને નાસ્તા આપવામાં તેમજ સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર 7 રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે. હાલ આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે, ત્યારે આ નિઃશુલ્ક છાશ વિતરણને ધ્રાંગધ્રા શહેરીજનો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. આજે ધ્રાંગધ્રા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા જૈન જાગૃતિ ટ્રસ્ટે જે આર્થિક યોગદાન આપેલ છે અને જૈન સમાજની બહેનો 21 દિવસ સુધી આ રાજકમલ ચોકમાં સેન્ટર ઉપર વિનામૂલ્યે છાશનું વિતરણ શરૂ કર્યું છે. હું જૈન જાગૃતિ મંડળના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ધોમધકતા તાપની અંદર આ પ્રકારની સેવા કરવી, સમાજને ઉપયોગી બનવું અને સમાજ સેવાના કાર્યને યોગ્ય સ્વરૂપ આપવું, એના માટે થઈને આ બધી જ બહેનો આજે છાશ વિતરણ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. જૈન જાગૃતિ સેન્ટર અને મંડળ દ્વારા, સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે જેમને આર્થિક યોગદાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આ ધોમધકતા તાપની અંદર અનેકવિધ લોકોને મનની શાંતિ જ્યારે પહોંચાડવાના છો, ત્યારે એમને પ્રાપ્ત થયેલી શાંતિ એમના પરિવારને ઉપયોગી બનવાની છે. પુનઃ આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.